કાલના અધ્યાયમાં એવું જોયું હતું કે જે બ્રહ્મ છે તેમના અનેક ગુણધર્મો ગુણધર્મોથી પરિપૂર્ણ છે. તો એ કયા કયા એમના ગુણધર્મો છે તે આગળ સમજાવે છે. તો એમાં સૌથી પહેલા સાકાર તે બ્રહ્મનો ગુણધર્મ છે. તો સાકાર એનામાં એમ સમજાવે છે કે જે બ્રહ્મ છે તે વ્યાપક છે, તો વ્યાપક હોવા છતાં પણ તે સાકાર પણ છે. એટલે કે બ્રહ્મ છે તે તો સર્વદા સર્વરૂપ અને સર્વદા સર્વરૂપ અને સર્વત્ર છે, એટલે વ્યાપક છે. પણ તો પણ એટલે આપણે એને એમના અનંત સ્વરૂપને આપણે જોઈ નથી શકતા જ્યાં સુધી, એટલે જેટલું તે બતાવે એટલું જોઈ શકીએ છીએ, આખા સ્વરૂપને આપણે નથી જોઈ શકતા. તો પણ એમનું જે એવું સ્વરૂપ પણ છે એને આપણે જોઈ શકીએ છીએ, સાકાર રૂપ. અને અમે એક્ઝામ્પલ પણ આપ્યું છે એનું કે જે એવી કોઈ લાઇટની વે એને આપણે ફિઝિક્સના ક્વોન્ટમ ફિઝિક્સ થી આપણે સમજાવ્યું હતું કે ક્વોન્ટમ ફિઝિક્સ નો રૂલ એવો હોય છે કે અગર આપણે કોઈ દ્રષ્ટા જોઈએ તો જે લાઇટની વેવ છે એ પાર્ટિકલ બની જાય છે, અને કોઈ ના જોયે તો એ વેવ બની જાય છે. તો જોવાના આધાર ઉપર છે કોણ કેવી રીતે જુએ છે. તો એવી રીતે જાણવું અહીંયા સમજવું જોઈએ કે બ્રહ્મનો એમ તો બ્રહ્મનો વ્યાપક સ્વરૂપ છે, પણ બ્રહ્મને અગર બતાવવું હોય તો તે સાકાર રૂપ પણ પોતાનું બતાવે છે. પછી અહીંયા એમ આવે છે કે એમ તો વ્યાપક અને સાકાર એવી રીતે લેવું જોઈએ, પણ પ્રચલિત સાકાર અને નિરાકાર છે. એટલે અમુક જે શાસ્ત્રમાં શંકરાચાર્યજી વગેરે એમ કહે છે કે બ્રહ્મનો જે સ્વરૂપ છે તે નિરાકાર છે. એટલે એ લોકો એના માટે કહે છે કે એમ કે જે બ્રહ્મનો જે પરમાનન્ટ સ્વરૂપ છે, સહજ સ્વભાવથી તે નિરાકાર છે. અને એમને જે અવતાર લીધા છે સાકાર રૂપમાં એ બધા ટેમ્પરરી છે, એવું એમનું મત એવું છે. તો પણ અહીંયા આગળ એમ સમજાવે છે કે આપણે નિરાકારની જગ્યાએ વ્યાપક લેવું જોઈએ, કેમ કે નિરાકાર નેગેટિવ ટર્મ આવી જાય છે. તો એનાથી સાકાર કેન્સલ થાય છે. એટલે એનો મતલબ એવું થાય છે કે નિરાકાર એટલે સાકાર નથી થઈ શકતું એવું થાય છે. તો આપણે નિરાકારની જગ્યાએ સર્વત્ર અથવા તો સર્વાકાર અથવા તો વ્યાપક શબ્દનો પ્રયોગ કરવો જોઈએ. એટલે વ્યાપક એટલે સર્વત્ર સર્વદા સર્વરૂપ, એટલે બધી જ જગ્યાએ છે. તો બધી જ જગ્યામાંથી આપણે અમુક સ્વરૂપ તો જોઈ શકીએ છીએ. તો એવી રીતે આપણે સમજી શકીએ કે બ્રહ્મ સાકાર રૂપ છે અને એમનો બીજો ગુણધર્મ ક્વોન્ટમ ફિઝિક્સ ની જે વાત કરી હતી ને એનું કોન્ટેક્ટ એ છે કે કોઈ એમ કે નિરાકાર સાકાર કેમ હોઈ શકે, અથવા કોઈ વસ્તુ સાકાર અને નિરાકાર બંને કેવી રીતે હોઈ શકે, આવો કોઈ ઇશ્યુ રેઝ કરે તો એના આન્સર માટે આપણે એક એવિડન્સ તરીકે આ વાત કહીએ છીએ કે કદાચ તમને આ વાત શાસ્ત્રની છે અને શ્રદ્ધાથી આપણે આ વાત કહી રહ્યા છીએ એવું યદિ કહેતા હો તો વિરુદ્ધ ધર્માશ્રયતા લોકમાં પ્રમાણ સિદ્ધ છે. એટલે સાકાર અને નિરાકાર બંને હોવું એ વિરુદ્ધ ધર્માશ્રય થયું ને. બ્રહ્મ સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તો સાકાર અને નિરાકાર એ બે વસ્તુ પરસ્પર વિરોધી છે, અને બ્રહ્મમાં એ બંને વાત છે. તો એનો મતલબ સાકારતા અને નિરાકારતા બંને બ્રહ્મમાં છે. તો બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય થયો. આ વાત જો શાસ્ત્રના આધારે આપણે શ્રદ્ધાથી જ ખાલી માની રહ્યા છીએ તો આક્ષેપ થઈ જશે કે આ તો શ્રદ્ધાનો વિષય છે, આમાં એવિડન્સ શું? તો એવિડન્સમાં આપણને મોડર્ન સાયન્સ આપણને એ વાત કહી રહી છે કે લાઇટ છે એ વેવ પણ છે અને પાર્ટિકલ પણ છે. તો વેવ હોવું અને પાર્ટિકલ હોવું એ બંને પરસ્પર વિરુદ્ધ વસ્તુ છે. એટલે જે વેવ હોય પાર્ટિકલ ન હોઈ શકે, જે પાર્ટિકલ હોય તે વેવ ન હોઈ શકે. પણ લાઇટ બંને છે તો વિરુદ્ધ ધર્માશ્રયતા એમાં આવી કે ના આવી? તો કોઈ વસ્તુ વિરુદ્ધ ધર્માશ્રય ન હોઈ શકે એવું તમે ન કહી શકો. એનું આ એક્ઝામ્પલ છે.
સમજમાં આવ્યું? એવા તો ઘણા બધા ઉદાહરણો આપણે આપી શકીએ કે જેમાં વિરુદ્ધ ધર્માશ્રયતા આપણે દેખાડીએ. દાખલા તરીકે એવા ઘણા બધા પ્રાણીઓ છે જે મેલ છે ફિમેલ ન હોઈ શકે, ફિમેલ છે મેલ ન હોય. કોઈ વસ્તુ કે કોઈ પ્રાણી એવું હોય કે જે મેલ પણ હોય, સાયમલ્ટેનિયસલી ફિમેલ પણ હોય. ઇવન ત્યાં સુધી કે પોતે ધારે ત્યારે એ મેલ બની જાય, ધારે ત્યારે ફિમેલ બની જાય. તો એવા જે જલચરો છે, જે જલચરોની અંદર એમને એમ લાગે કે હવે અમારી વસ્તી ઉપર, અમારા અસ્તિત્વ ઉપર સંકટ છે, એટલે અમને જે અમારી સંતાન છે કે અમારો વંશ વારસો છે એને કન્ટિન્યુ કરવામાં તકલીફ પડી રહી છે, તો જે મેલ છે એ પોતે ફિમેલ બની જાય અને બચ્ચાઓ પેદા કરી દે. પછી જયારે જરૂર ન પડે ત્યારે ફરી પાછું મેલ બની જાય. તો આ પણ પ્રાણીશાસ્ત્રમાં હવે આ વાત પ્રૂવડ છે. તો વિરુદ્ધ ધર્માશ્રયતા આપણને જોવા મળે છે કે તે જ રીતે જેમ વૃક્ષ છે, તો આપણે જેમ જમીનથી છૂટા છીએ એને કારણે આપણે આપણું સ્થાન છોડીને એને હરી ફરી શકીએ છીએ. વૃક્ષો જમીનની અંદર મૂળ એમના છે એટલે બંધાયેલા છે, પણ તેમ છતાં વૃક્ષો ઉપર સંકટ આવે છે તો વૃક્ષો પોતે ચાલે છે, એટલે મૂળ સાથે પણ ચાલી જાય છે. એ પણ પ્રૂવન છે. જેમ આપણે અહીંયા મેંગ્રુવ્સ છે, ચેરિયાના ઝાડ કહેવાય છે, જે સમુદ્રના પાણીમાં કીચડમાં હોય છે. એ લોકોના જ્યારે એમ લાગે કે ભાઈ હવે પાણી વધારે પડતું થઈ રહ્યું છે ને એમને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે, એટલે ઊંડા પાણીમાં ન હોય પણ જ્યાં સુધી સૂર્યનો પ્રકાશ પહોંચે એમના મૂળ સુધી, જમીન સુધી, અને દરિયાનું પાણી ઓટ થાય એટલે લો ટાઈડની અંદર પાછળ સરકી જાય, એટલે એમને પ્રકાશ અને હવા બંને મળી જાય, તો એ લોકોને માટે બંને વસ્તુ જરૂરી છે, એવી એ વનસ્પતિ છે. પણ કોઈક વખતે એવું થઈ જાય કે જમીન ઊંચી નીચી થઈ જાય, અથવા તો જેમ અત્યારે ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાની જલની સપાટી વધી રહી છે, એને કારણે કિનારાનો ભાગ જ્યાં એ પોતે ઉગતા હોય એ પાણીમાં ડૂબાતો જાય. તો એ સ્થિતિમાં એ લોકો પોતે જમીન તરફ પોતાના મૂળિયાને એક્સટેન્ડ કરતા જાય અને પછી ત્યાં ઉગતા જાય. તો હવે છે તો વૃક્ષ, જમીનમાં મૂળ છે, ચાલી ન શકે, પણ તેમ છતાં એ લોકો ચાલે છે. પછી એમ લાગે કે હવે જરૂર નથી, એમને સેફ પ્લેસ મળી ગઈ, તો પછી ચાલવાનું બંધ કરી દે. જેમ વનસ્પતિમાં અમીબાનું ને આનું બહુ પ્રસિદ્ધ ઉદાહરણ છે ને, કે સૂર્ય હોય તે તરફ તે લોકો જતા રહે છે. એલ્ગે જે હોય કાઈ, તો એ હવે એ તો વનસ્પતિ છે, પણ જ્યાં પ્રકાશ જાય ત્યાં એ પોતે જતી રહે. સૂર્ય પૂર્વમાં હોય અને એનો પ્રકાશ જો આ તરફ પડતો હોય તો એ જ્યાં પ્રકાશ પડે ત્યાં હોય, પછી સૂર્યની દિશા ફરી જાય અને છાયા થઈ જાય જ્યાં પહેલા હતી, તો એ ત્યાંથી સરકીને છાયામાંથી પ્રકાશ તરફ ચાલી જાય. તો આ બધી વિરુદ્ધ ધર્માશ્રયતા આપણને સર્વત્ર જોવા મળે છે. એટલે કોઈ વસ્તુમાં વિરુદ્ધ ગુણધર્મો હોવા એ કોઈ આશ્ચર્યનો વિષય નથી, કે ન માની શકાય એવી વાત નથી. એટલે વિરોધ જે છે એનો મતલબ આપણને ડિફાઇન કરવો પડે કે વિરોધ ખરેખર શું. એટલે વસ્તુતઃ વિરોધ જેવું આમાં છે જ નહીં, કહેવાનો મતલબ એ છે. સમજમાં આવ્યું? એનું ઉદાહરણ આપણે પેલા એ વાતમાં જોયું હતું કે એક પાંજરું હોય, એ પાંજરામાં હરણ અને વાઘ એ બેને રાખો તો હરણ જીવતું ન બચે, કેમ કે બંનેમાં વિરોધ છે. એક ખોરાક છે અને એક ખાનારો છે. ખોરાક જેનો છે તો એ એક પાંજરામાં હોય તો કેવી રીતે
બચી શકે, એટલે વાઘ જ બચે, હરણ ન બચે. તો વિરોધનો મતલબ શું છે? બે વસ્તુ જે એક સાથે રહી ન શકે એના વચ્ચે વિરોધ છે એમ કહેવું પડે. વિરોધનો મતલબ આ. એની ડેફિનેશન આપવી હોય તો એ જ આપી શકાય ને, કે જે બે વસ્તુ સાથે ન રહી શકે તો વિરોધી છે. જેમ દિવસ અને રાત એમ. દિવસ હોય તો રાત ન હોય, રાત હોય તો દિવસ ન હોય. આ તો વિરોધી જ વસ્તુ છે ને. એટલે પ્રકાશ અને અંધકાર એમ. પણ પૃથ્વી ઉપર વાઘ પણ છે અને હરણ પણ છે. તો પૃથ્વીમાં એમનો વિરોધ નથી. એટલે વિરોધી હોવા છતાં પણ એ લોકો બંને સાથે રહી રહ્યા છે કે નહીં? તેવી જ રીતે દિવસ અને રાત. તો દિવસ અને રાતનો મતલબ અત્યારે માંડવીમાં આ જગ્યાએ સાંજ પડી ગઈ છે, અત્યારે રાત છે એમ માનીને ચાલો. તો અહીંયા દિવસ ન હોઈ શકે એમ આપણે કહી શકીએ. પણ આપણે વાત જાણીએ છીએ કે આપણે અત્યારે પૃથ્વીના જે પ્રાંતમાં છીએ એ પ્રાંતના વિરુદ્ધ દિશામાં અત્યારે સૂર્ય છે. એટલે આપણે પૃથ્વીનો ગોળો ફરતા ફરતા સૂર્યના વિરુદ્ધ દિશામાં ચાલ્યો ગયો છે. એટલે ત્યાં સૂર્યનો પ્રકાશ પહોંચતો નથી, તો અંધકાર થઈ ગયો છે. પણ પૃથ્વીનો જે પાર્ટ સૂર્યના સામે છે ત્યાં અત્યારે દિવસ છે. તો અત્યારે જેમાં આ સાનવી અર્પણ કે આ લોકો અમેરિકામાં રહે છે, એ લોકોને ત્યાં અત્યારે સવાર પડી ગઈ છે, 7-8 વાગી ગયા છે. તો પૃથ્વીમાં દિવસ પણ છે અને રાત પણ છે એક સાથે. તો કોઈ વસ્તુ વિરોધી છે એ કોઈ કોન્ટેક્સ્ટમાં વિરોધી છે. વિરોધી છે એટલે એવી સાવ જ વિરોધી છે એમ એને આપણે ન કહી શકીએ. ઘણા બધા જ્વાલામુખી છે. એ જ્વાલામુખી જેમ જમીન ઉપર હોય છે, આંદામાન વગેરે ટાપુ ઉપર જ્વાલામુખી છે, કંબોડિયા અને જાપાન આ બધા દેશોમાં જ્વાલામુખી છે જે પહાડમાં જમીન ઉપર છે. તો જેટલા જમીન ઉપર જ્વાળામુખી છે એના કરતા વધારે જ્વાળામુખી સમુદ્રમાં છે. તો સમુદ્રની અંદર એટલે પાણીની અંદર એ જ્વાલામુખી છે, ત્યાં આગ પણ છે અને પાણી પણ છે. તો આપણે એમ કહીએ કે આગ અને પાણી સાથે ન રહી શકે, પણ એવું નથી. એટલે ત્યાં સુધી કે જ્યાં એ જ્વાલામુખી સમુદ્રમાં હજારો વર્ષોથી સતત એક્ટિવ છે, એ સમુદ્રના એરિયાનું એક્વાકલ્ચર છે એ આખું અલગ છે બીજા પાણીના તુલનામાં. કેમ કે ત્યાંનું જે ટેમ્પરેચર છે અને જ્વાલામુખીને કારણે અંદરથી જે પણ મિનરલ્સ પાણીની અંદર મિક્સ થાય છે એને કારણે સમુદ્રના એ પાર્ટનું જલ અને એ જલનું જે TDS કહો એટલે એમાં જે સોલ્ટ ડિઝોલ્વ થયેલા છે એ જલના સાથે અનુકૂલન સાધી શકે, એટલે એડાપ્ટેશન જે લોકોએ કરેલું છે એવું આખું ત્યાંની સમુદ્ર જીવ સૃષ્ટિ જ અલગ છે. અને એ સમુદ્રમાં કોઈ એવું બેરિયર નથી કે અહીંયાથી ત્યાં કોઈ જીવ ન જઈ શકે કે ત્યાંથી અહીંયા ના આવી શકે. તેમ છતાં પણ કુદરત એ જીવ સૃષ્ટિએ પોતે પોતાનું એક એરિયા ડિફાઇન કરી લીધો છે કે આ જે જ્વાલામુખીના સંસર્ગવાળું જે સમુદ્ર છે એમાં જે પ્રાણીઓ છે જલચરો, એ જલચરો તેનાથી આટલા લિમિટથી બહારના પાણીમાં ન જાય, કેમ કે ત્યાં એ લોકોને માફક આવે એવું નથી. જેમ જંગલમાં રહેનારાઓ છે એ રણમાં ન જાય, રણમાં રહેનારા છે પહાડ ઉપર ન જાય, પહાડવાળા છે મેદાનમાં આવે. તો એ દરેકને પોતપોતાનું જ્યાં પેદા થયા છે અને જીવ્યા છે વર્ષોથી એ સ્થાન અને એ બધી આબોહવા એની અનુકૂળ થઈ ગયેલી છે. તો પાણીમાં હોવા છતાં પણ જલચરોની અંદર પણ
અહીંયાનું જલચર ત્યાં ન જાય, ત્યાંનું જલચર અહીંયા ના આવે. જેમ મીઠા ખારા પાણીમાં હોય છે તેમ. તો જે સમુદ્રની માછલીઓ છે એને જો મીઠા પાણીમાં નાખો, પાણી તો છે પણ એમને માફક ના આવે. મીઠા પાણીના છે એને તમે ખારા સમુદ્રમાં નાખી દો તો એ લોકોને ત્યાં અનુકૂળ ના આવે. તો કહેવાનો મતલબ એ છે કે આગ અને પાણી પણ એક સાથે છે, એવું નથી કે ન હોઈ શકે. આ બધી વાતો ને આ એક ઉદાહરણ ક્વોન્ટમનું આપણે એટલા માટે આપ્યું હતું કે બ્રહ્મ વિરુદ્ધ ધર્માશ્રય કેમ હોઈ શકે. તો એટલે એ બ્રહ્મનો મતલબ જ વ્યાપક, બ્રહ્મનો મતલબ જ નિરાકાર, બ્રહ્મનો મતલબ જ અવ્યક્ત. આ શબ્દનો જ અર્થ છે, બ્રહ્મ શબ્દનો જ અર્થ છે. બ્રહ્મ એટલે બૃહત્વાદ બ્રહ્મણત્વાદ બ્રહ્મ, એટલે જે વ્યાપક હોય તેને બ્રહ્મ કહેવાય છે. એ શબ્દનો જે મિનિંગ છે. તો જે વ્યાપક હોય એ સાકાર ન હોઈ શકે એવું એ શબ્દ પોતે જ સજેસ્ટ કરે છે. તો એ સાકાર કેમ હોઈ શકે, આ પ્રશ્ન ઉભો થયો હતો. પણ બ્રહ્મના નો એ ગુણ છે કે એ પોતે વ્યાપક હોવા છતાં પણ સાકાર પણ છે. અને આવું હોવું એ દોષ નથી, એનો ગુણ છે. ઠીક છે ને? બ્રહ્મનો બીજો સ્વરૂપ છે અવ્યય, બીજો ગુણધર્મ છે અવ્યય. તો અવ્યય એટલે કે જે આપણે સમજાવ્યું કે વ્યય એટલે કે જે એનો વિનાશ, જે વિનાશ વાળું હોય, જેનો વિકાર વાળું હોય. અવ્યય એટલે કે જે અવિનાશી હોય, જે સનાતન હોય. તો અહીંયા સૌથી પહેલા એમ વાત કહેવામાં આવી છે કે બ્રહ્મની ના ઉત્પત્તિ થાય છે ને તેનો નાશ થાય છે. તો એટલે આપણને એવું સમજવું જોઈએ કે જે અગર કોઈની ઉત્પત્તિ થાય તો આપણને તેનું નાશનું કંઈ આપણે વિચારી શકીએ. અને અગર કોઈ આપણા સામે જ કંઈક વસ્તુ આમ તૂટી ગઈ, જેમ વિકાર આવી ગયો, વિનાશ થઈ ગયો, તો એની ઉત્પત્તિ હોય એવું આપણે વિચારી શકીએ. તો અહીંયા પણ અહીંયા તો કહી દીધું છે કે બ્રહ્મનું ન તો ઉત્પત્તિ થાય છે ને તેમનો નાશ થાય છે. એટલે તે સનાતન છે અને અવિનાશી છે. તો અને એટલે જે અહીંયા કહેવામાં આવ્યું છે કે બ્રહ્મ એવું તત્વ છે જેની ન તો ઉત્પત્તિ થાય છે ના તેનો નાશ થાય છે. ઉત્પત્તિ નાશ વગરના હોવાથી બ્રહ્મ સનાતન છે, જેની સત્તા હંમેશા જેવા છે. એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે હમણાં એનર્જી માટે જે કહેવામાં આવે છે કે હરેક એટમની એક એનર્જી હોય છે. કહેવામાં આવે છે કે એનર્જી નીધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ. તો બ્રહ્મ પોતે અવ્યય છે, તેમજ બ્રહ્મના જે અપ્રાકૃત અલૌકિક ગુણધર્મો છે તે પણ અવ્યય છે, એટલે સનાતન છે. અને એના માટે આપણે એક્ઝામ્પલ આપ્યું હતું કે જેમ અહીંયા હ્યુમન બોડી છે એને આપણે સનાતન માનીએ, બ્રહ્મ માનીએ. અને એનામાં જે અંદર ચેન્જીસ આવતા હોય છે, જેમ આપણે દાંતનું આપ્યું હતું કે પેલા દાંત સરે ના હોય, પછી ઉગે, ફરી તૂટે, વળી ઉગે ને પછી પાછા તૂટે. એટલે આપણા શરીરના અંદર કોઈને કોઈ ચેન્જીસ આવે છે, એટલે વિકાર આવે છે. પણ બ્રહ્મનું એવું સ્વરૂપ નથી, કેમ કે બ્રહ્મનું સ્વરૂપ પણ અવ્યય છે અને એમના ગુણધર્મો પણ અવ્યય છે. મને એવું સમજાયું છે. અને બ્રહ્મના જે ગુણો છે, કેમ કે બ્રહ્મ સર્વ સામર્થ્યવાન છે એટલે તે અવ્યય છે. સર્વ સમર્થ બ્રહ્મ સર્વ પ્રકારની અલૌકિક શક્તિઓથી સંપન્ન, એટલે કે સર્વ સમર્થ હોવાને કારણે તેને કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ કહેવામાં આવે છે. તો અહીંયા સર્વ સમર્થનો અર્થ કહ્યું છે કે અલૌકિક, બધી જ અલૌકિક શક્તિઓ થી સંપન્ન છે બ્રહ્મ, એટલે તેમને કર્તુમ અકર્તુમ અને સર્વ સામર્થ્ય એટલે કર્તુમ અકર્તુમ અને અન્યથા કર્તુમ કહેવામાં આવે છે. હવે આગળ તે સમજાવે છે. સર્વ શબ્દનો મતલબ બરાબર
યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ વગેરે શાસ્ત્રીય સાધનોથી રહિત હોય છે તેઓને પણ ઉત્તમ ફળનું દાન કરવા માટે બ્રહ્મ સમર્થ છે. આ બ્રહ્મના કર્તુમ સમર્થ હોવાનું પ્રમાણ છે. વ્રજભક્તો ઉપરોક્ત સર્વ સાધનોથી રહિત હતા છતાં ભગવાન શ્રી કૃષ્ણએ યોગીઓ કે જ્ઞાનીઓ માટે પણ દુર્લભ હોય તેવું પરમ ફળ તેઓને આપ્યું. અહીંયા કર્તુમ સામર્થ્ય એટલે કે જે કરી શકે એવો સામર્થ્ય, કે પ્રભુને જે કરવું હોય તે પ્રભુ કરી શકે છે. તો સમજાવે છે કે જપ, તપ, યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ એ વગેરે જે શાસ્ત્રીયમાં જેટલી પણ સાધનો બતાવ્યા છે એનાથી રહિત, એમાં બંધાયેલા નહીં, રહિત એટલે એમાં બંધાયેલા નહીં, એના વિના આ સાધન વિનાના જે ઉત્તમ ફળનો પ્રભુ દાન કરી શકે છે. એવું તે કરી શકે છે એટલે જ એમને એમનું એક કર્તુમ સામર્થ્યનું પ્રમાણ છે. એના માટે અહીંયા વ્રજભક્તોનું એક્ઝામ્પલ આપ્યું છે કે વ્રજભક્તોએ આ કંઈ પણ નહોતું કર્યું, જપ, તપ, યજ્ઞ, ધ્યાન, યમ, નિયમ, પણ તો પણ એમને જે શાસ્ત્રમાં જે પણ કહ્યું છે એનાથી પણ ઉત્તમ ફળ પ્રભુએ આપ્યું. આ કર્તુમ સમર્થ કોઈ વ્યક્તિ ગમે તેટલા શાસ્ત્રીય સાધનોથી સંપન્ન હોય છતાં જો બ્રહ્મની ઈચ્છા તેને ફળ આપવાની ન હોય તો તેને કોઈ પણ પ્રકારનું ફળ ન આપવા માટે પણ બ્રહ્મ સમર્થ છે. આ બ્રહ્મના આ કર્તુમ સામર્થ્યનું દ્રષ્ટાંત છે. એટલે જે બ્રહ્મને નથી આપવું કોઈને, કોઈ એ પણ સામર્થ્ય એમાં છે. તેમાં એટલે જે આ બધા જે જપ, તપ, યજ્ઞ, ધ્યાન પણ એનામાં હોય, બધું જ સાધનો એ કરી શકતો હોય છે, પણ તેને બ્રહ્મની ઈચ્છા નથી કે મને આને નથી આપવું, તો પ્રભુ નથી આપતા એમને કોઈ પણ ફળ. પછી અન્યથા કર્તુમ સમર્થ ભગવત ચરિત્રોના અવલોકનથી એવું પણ જોવામાં આવે છે કે જે લોકોએ ભગવાન પ્રત્યે કામ, ક્રોધ, લોભ, મોહ જેવા શાસ્ત્ર નિષિદ્ધ ભાવો રાખ્યા હતા તેવા દુષ્ટ સાધન ઉપજા, પૂતના, કંસ, શિશુપાલ વગેરે પણ વગેરેનો પણ ઉદ્ધાર ભગવાને કર્યો હતો. આ બ્રહ્મનું અન્યથા કર્તુમ સામર્થ્ય છે. એટલે કે જે કામ જે રીતે ન થાય તે પણ પ્રભુ પૂરું કરી શકે છે. એટલે એમાં એક વાર્તાજીનું એક્ઝામ્પલ આપણે આપ્યું હતું કે કુંભનદાસજીની વાર્તામાં એમણે એવી ઈચ્છા કરી કે આંબા સારા છે તો મને પ્રભુને આરોગાવા છે. તો પ્રભુએ કોઈ બીજા બ્રાહ્મણ અને ક્ષત્રિયના સ્વપ્નમાં આવ્યા, પછી એમનાથી એવી લેવડાવ્યા, પછી બંનેને અંગીકાર કર્યા, પછી મતલબ ના એ આંબાને અંગીકાર કર્યા એટલે આખું ગોલ ફરી ગયો. તો આ તો મતલબ આપણે એમ કહેવામાં આવે છે ને કે આપણે જે પણ વસ્તુ આપણને આપણા હકની હોય તો એ જ આપણને પ્રભુને ધરાવી જોઈએ. પણ પ્રભુએ અહીંયા પોતાનું અન્યથા કર્તુમ સામર્થ્ય બતાવ્યું છે કે પ્રભુની ઈચ્છા છે તો એ વસ્તુ પ્રભુએ કરાવી છે. સર્વસમર્થ હોવું એ બ્રહ્મનો યશ છે. યશ તેનું જ ફળ ફેલાતું હોય છે કે જે સર્વશક્તિમાન હોય. ગુણ રહિતની કીર્તિનું ગાન કોણ કરે? શક્તિ રહિતને પામવા કે જાણવા પણ કોણ ઈચ્છા રાખે? સામર્થ્ય રહિતને પામવાથી પણ શો લાભ? આથી બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય, અપ્રાપ્ય, અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે. વસ્તુતઃ બ્રહ્મ નિર્ગુણ નિર્ધર્મક ન હોય અપ્રાકૃત, અલૌકિક, સર્વ ગુણોથી સંપન્ન છે અને આથી જ બ્રહ્મ બધા માટે ઉપાસ્ય, જ્ઞેય, પ્રાપ્ય અને ફલરૂપ છે. આ બ્રહ્મનો યશ છે. તો આ જે બ્રહ્મના સર્વસામર્થ્ય ગુણ છે એને અહીંયા યશ ગુણ પણ કહેવામાં આવ્યું છે. તો કારણ કે જેનામાં શક્તિ રહિત હોય, કોઈ સામર્થ્ય ન હોય એને કોણ પૂજશે,
એને કોણ માનશે? પણ જેનામાં આ બધું હોય તો એને તો બધા જ માને, શક્તિશાળી હોય એના પાસે તો બધા જ જાય. પછી ના આગળ મને થોડું સમજાયું કે જે બ્રહ્મને આ કેમ કહેવામાં આવ્યું છે, નિર્ગુણ નિર્ધર્મક એમ શું માને છે, માનનારાઓ બ્રહ્મને અનુપાસ્ય, અપ્રાય, અજ્ઞેય અને અફલ બનાવી દેતા હોય છે. તો તમે બ્રહ્મને નિર્ગુણ નિર્ધર્મક કે છો, તો જેમાં કોઈ ગુણ નથી, જેમાં કોઈ ધર્મ નથી, તો એ ગુણ ધર્મ વિનાનો એટલે કે નિરાકાર, એ પ્રકારનો જે બ્રહ્મ છે એની ઉપાસના કોણ કરી શકે? એને શા માટે કરે? ફાયદો શું? જેમાં કોઈ ગુણ જ નથી, જેમ કોઈ વસ્તુ એવી હોય, ભોજન માટે આપણે પીરસીએ અને કોઈ પૂછે કે સ્વાદમાં કેવું છે, કે એ કઈ એનો કોઈ સ્વાદ હોય જ નહીં. હવે જો કોઈ એમ કે આ વસ્તુનો સ્વાદ જ ન હોય તો કોઈ ખાય શું કામ? એના ગુણ શું, એટલે ખાવાથી શું લાભ થાય? તો એવું કઈ લાભ હોય જ નહીં. લાભ પણ નથી, એનો કોઈ સ્વાદ પણ નથી, તો શું કામ ખાવું જોઈએ? તો શંકરાચાર્યજી વગેરે જે એમ કહે છે કે બ્રહ્મ નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્વિશેષ છે, નિર્ધર્મક છે, તો અલ્ટિમેટલી એ બ્રહ્મની ઉપાસના કોણ કરશે? એને પ્રાપ્ત કરવાની ઈચ્છા કોણ કરશે? એને જાણવાની પણ ઈચ્છા શા માટે થાય? એને પામવાની પણ ઈચ્છા શા માટે થાય? ફાયદો શું? જેમ કોઈ વ્યક્તિ ફરવા જાય અને ક્યાં જાઓ છો, ત્યાં શું છે? કાંઈ નથી જોવા જેવું, શું કાંઈ જ જોવા જેવું કાંઈ, તો તું કામ જાવે? એવું સાંભળ્યા પછી કોઈ જાય? તો એ રીતે અહીંયા એટલે એના સામે આ સરકાઝમ છે કે જે લોકો બ્રહ્મને નિર્ગુણ કહે છે, નિર્ધર્મક કહે છે, એ બ્રહ્મને અનુપાસ્ય બનાવે છે, એટલે ઉપાસના યોગ્ય નથી. એમ અપ્રાપ્ય એટલે પ્રાપ્ત કરવા યોગ્ય નથી, અજ્ઞેય એટલે જાણવા યોગ્ય નથી, અફલ એટલે પ્રાપ્ત કરવા યોગ્ય નથી. બધી રીતે અયોગ્ય સિદ્ધ કરી દે છે. એનો મતલબ એવો છે. એટલે બ્રહ્મ જે છે એ નિર્ગુણ નિર્ધર્મક નથી, પણ અપ્રાકૃત અલૌકિક સર્વ ગુણોથી સંપન્ન છે. અને તે જ કારણે બ્રહ્મ અનુપાસ્ય નથી, પણ બધા માટે ઉપાસ્ય છે. બ્રહ્મ અજ્ઞેય નથી, પરંતુ જ્ઞેય છે, એટલે જાણવા યોગ્ય છે. બ્રહ્મ અપ્રાપ્ય નથી, એટલે કે પ્રાપ્ત કરવા યોગ્ય છે અને ફલરૂપ છે. સમજાય?